જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે સવારે વધેલા ભાતમાંથી સાંજ માટે એક સરસ મસ્ત ટેસ્ટી વેરાયટી બનાવશું. તમે આનો લુક જુઓ, વેજીટેબલ્સથી ભરપૂર છે, ખાવાની મજા આવે એવું, બેઉ સાઈડથી ક્રિસ્પી અને અંદર લોડેડ વિથ વેજીસ છે ફ્રેન્ડ્સ. એક બાઈટ એન્જોય કરશો. આમાં આપણે બિલકુલ ડ્રાય મસાલા નથી નાખ્યા, એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે પણ મસ્ત લાગશે. એક બાઈટમાં સિંગ ને તલના ક્રંચ પણ મજા આવે છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ ભાત લીધો છે, જે સવારે મારે વધ્યો તો એ જ ભાત છે. એમાં લઈશું એક નાનો કાંદો ને બારીક કાપવાનો છે. ટામેટું પણ બારીક કાપવાનું છે, એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈએ. પાલકની ભાજી, એને પણ બારીક કાપી કાઢી છે. હવે મસાલામાં ફક્ત હળદર લઈએ છીએ અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે લઈશું થોડી કોથમીર, જેનાથી ફ્લેવર આવે. કોથમીર નહીં તમને એડ કરવી હોય તો રહેવા દેજો. હવે બધું આપણે પહેલાં ભાત સાથે મિક્સ કરી લઈએ, એટલે જેટલું પાણી વેજીટેબલ્સમાંથી છૂટું પડવાનું હોય એટલું પડી જાય. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી લુક છે. હવે લઈશું રવો અને ચણાનો લોટ, જે બાઇન્ડિંગમાં હેલ્પ કરે છે. અને ચણાનો લોટ પણ ફૂલ ઓફ પ્રોટીન છે, કેમ કે ચણાની દાળમાંથી બને છે. હવે વધારે પ્રોટીન માટે લઈશું શેકેલી સિંગનો અધકચરો, આવી રીતે ભૂકો. અને હવે એકદમ થોડું પાણી નાખીને આપણે પહેલાં મિક્સ કરીએ, કેમ કે તમે જોયું કે વેજીટેબલ્સમાંથી પણ પાણી છૂટું પડે છે, એટલે પાણી થોડું નાખજો. અને આપણે આનું ખીરું નથી બનાવવાનું, આનું આપણે સેમી થિક મિક્સચર બનાવીએ છીએ. હવે હજુ મને થોડું પાણી જોઈશે, તો હું લઈ રહી છું. અને દબાવીને મિક્સ કરજો ફ્રેન્ડ્સ, એટલે ભાતનો પણ બરાબર સરસ થોડો ભૂક્કો થઈ જાય. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે આની કન્સિસ્ટન્સી જુઓ, આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે. આપણે ખીરું નથી કરી કાઢવાનું, આ રીતે આપણે સેમી થિક મિક્સચર બનાવીએ છીએ. હવે વઘારિયામાં તેલ ગરમ કરીએ અને એમાં લઈએ છીએ રાઈ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલા રીતે મરચાં કાપીને નાખવાના છે, ને લીમડો અને હિંગ. હવે આ બધું પહેલાં મિક્સ કરી લઈએ અને છેલ્લે આપણે નાખીએ છીએ તલ, કેમ કે તલ પહેલેથી નાખો તો એ ઉડવા માંડે છે. એટલે હવે લઈશું તલને જરા ગરમ તેલમાં રોસ્ટ કરીને હવે આપણે જે મિક્સચર બનાવ્યું છે એમાં વઘારને એડ કરી લઈએ. એકદમ સરસ, જરી પણ સૂકો મસાલો નથી, પણ આ બહુ જ સરસ બનશે ફ્રેન્ડ્સ. હવે લઈએ છીએ થોડા કમસતા રેડ ક્રશ્ડ પેપર. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમને રેડ ક્રશ પેપર જોઈએ તો જ નાખજો. બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. મિક્સ કરીને ચાખી લેવાનું, ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈક એડ કરવું હોય તો કરી શકો છો. સો તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું મસ્ત હેલ્ધી લાગે છે આનો લુક. અને જો આ એકદમ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ અને થોડો રવો તમે નાખીને પાછી કન્સિસ્ટન્સી કરી કાઢજો. હવે આની તમે પાછી એકવાર કન્સિસ્ટન્સી જુઓ, આ ખીરા જેવું આપણે ઢીલું નથી કરી કાઢ્યું. એટલે મેં કીધું એ પ્રમાણે ઢીલું થઈ જાય તો ચણાનો લોટ અને રવો એડ કરીને પાછું આ રીતે કરી કાઢવાનું. હવે આપણે લઈશું એક નાની નોનસ્ટિક પેન. ફ્રેન્ડ્સ, બહુ મોટી નહીં લેતા, આપણે નાના રોસ્ટી કરવાના છીએ. પેન ગરમ થાય એટલે તેલ, એમાં લઈએ છીએ થોડીક રાઈ, તલ અને લીમડો અથવા થોડી બારીક કાપેલી કોથમીર, કંઈ પણ અંદર એડ કરો. અને હવે આપણે બનાવેલું મિક્સચર અંદર સ્પ્રેડ કરીએ. અને ફ્રેન્ડ્સ, મિક્સચર જરા આપણે વધારે લેજો, આપણે આ થીક રોસ્ટી, થીક ઉત્તપ્પા જેવું કરશું, એટલે જરા મિક્સચર વધારે લેજો, થીક બનાવવાનું છે. અને તમારી પાસે આવી નાની પેન ન હોય તો તમે મોટી પેનમાં નાના 3-4 કરવાના ફ્રેન્ડ્સ. અને નાના કરો તો ઉથલાવવાનું પણ સારું પડે છે. હવે આ ઇવનલી આને આપણે સ્પ્રેડ કરીએ, ને મેં કીધું એ પ્રમાણે થોડું થીક રાખજો. એકવાર સ્પ્રેડ થઈ જાય એટલે ઉપર તલ ભભરાવશું. હવે આને કવર કરીને 2 થી 3 મિનિટ કૂક કરવાનું છે, લો ટુ મીડિયમ ફ્લેમ પર કરશું. સો 2-3 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ. ને હવે તમે જોશો કે ઉપરનું લેયર જરા થોડું ડ્રાય થઈ ગયું છે.
અને ફ્રેન્ડ્સ, જો ઉપરનું લેયર ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને 1-8 મિનિટ કૂક કરજો. અહીંયા ઉપરથી ડ્રાય થઈ ગયું છે ને નીચે થોડું ક્રિસ્પી પણ છે. એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરશું. સાઈડ ચેન્જ કરતાં પહેલાં ગેસની ફ્લેમ બંધ કરજો. અને અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે આપણે એને ઊંધું કરીએ. ગેસની ફ્લેમ બંધ કરજો ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત જુઓ તમે, આ સરસ થઈ ગયું છે ને. આ પ્રમાણે થીક બનાવજો. હવે પાછી પેન ગેસ પર મૂકીએ. ગેસ ચાલુ કરવાનું. તેલ લીધું છે. સેમ પ્રોસીજર, પાછું રાઈ, તલ, કોથમીર અથવા લીમડો અંદર એડ કર્યો છે. હવે જે બીજી સાઈડ જે શેકવાની છે એ પેનને બોટમને આપણે ફેસિંગ રાખીને હવે આ ધીરેથી સરકાવી દેવાનું. ને હવે જેન્ટલી આ રીતે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરીને હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 મિનિટ કૂક કરશું. ફ્રેન્ડ્સ, 2 મિનિટથી વધારે હવે આ સેકન્ડ ટાઈમ કૂક નથી કરવાનું. 2 મિનિટ થઈ જાય એટલે ખોલશું. હવે આપણે આને કૂક કર્યા રાખશું જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ન થાય. અને થોડી વારે આ રીતે આ પ્રેસ કરતા જવાનું એટલે નીચે ક્રિસ્પી થાય. અને તમને જેટલું ક્રિસ્પી કરવું એટલું કરજો. પણ હવે આપણે ઢાંક્યા વગર કરવાનું છે ફ્રેન્ડ્સ. એટલે બીજી સાઈડ ફક્ત 2 મિનિટ ઢાંકીને કરજો. હવે આ રીતે જેન્ટલી પ્રેસ કરતા જઈશું અને જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. અને ઢાંકવાનું નથી. હવે તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું કરવાનું. હવે આ તમે જુઓ કે મસ્ત રીતે આપણી આ પેનકેક છે એ હલે છે અંદર, એટલે નીચે સરસ કૂક થઈ ગયું છે. પાછું 1-2 વાર આ રીતે દબાવી દેવાનું એટલે મસ્ત ક્રિસ્પી થઈ જાય. હવે પાછું સેમ વે આપણે સાઈડ ચેન્જ કરતાં પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સેમ પ્રોસીજર ઉપર પ્લેટ મૂકીને ફ્લિપ કરશું. મેં કીધું એ પ્રમાણે જુઓ તમે એક પેનમાં 3-4 નાની કરશો તો આ રીતે ફ્લિપ નહીં કરવું પડે. ઇઝીલી તાવેતાથી ફ્લિપ થઈ જાય છે. આ મોટી છે એટલે આમ કરવું પડે છે. હવે રેડી ટુ સર્વ છે. અને મેં અહીંયા વાયર ગોશ પર મૂક્યું છે પહેલાં, એટલે નીચેથી વરાળને લીધે સોગી ન થઈ જાય. હવે આપણે સર્વ કરીએ. અને જ્યારે પણ સર્વ કરો ત્યારે પિઝાની જેમ 4 કટમાં એને કાપવાનું છે. ને તમે આ જુઓ કે કેટલું સરસ ઉત્તપ્પાની જેમ આપણે થીક બનાવી છે. તમે ઠંડુ ખાશો તો પણ ગમશે, એટલું ટેસ્ટી છે. એક બાઇટમાં તમને તલ અને સિંગના ક્રંચ આવશે. ફ્લેવરફુલ અને ટેસ્ટી, ખાવાની મજા આવે. એન્જોય કરો. ચટણી, કેચઅપ કે દહીંના ઉપર થોડો સંભાર્યો નાખો, બહુ જ ફાઇન લાગે છે. હવે હું તમને એક તોડીને બતાવું. મસ્ત ફ્લેવરફુલ. ફ્રેન્ડ્સ, વધેલા ભાતમાંથી બનતી આ વેરાયટી તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.